છે. હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર. અરવલ્લી જિલ્લામાં ગુજરાત ભાજપ પ્રવક્તા પ્રેરકભાઈ શાહની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યના દરેક જિલ્લાઓમાં આજે ભાજપ દ્વારા 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે મોડાસા કમલમ ખાતે ગુજરાત પ્રદેશ પ્રવક્તા પ્રેરકભાઈ શાહે પત્રકારોને જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદીની ગેરંટી યોજનાઓ વિશે માહિતી આપી હતી. વિકસિત દ્વારા સંકલ્પ પત્ર અભિયાન પ્રદેશ ખાતે લોન્ચ કર્યું હતું, જ્યારે આજે અરવલ્લી જિલ્લા ખાતે સંકલ્પ પત્ર અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. સંકલ્પ પેટીમાં લોકોના સૂચનો અને સુઝાવો નાખવા માટે મહત્ત્વની જગ્યાએ સંકલ્પ પેટીઓ મૂકવામાં આવશે, જેમાં પ્રબુદ્ધ નાગરિકો, વકીલો, ડૉક્ટરો અને અન્ય નાગરિકો પોતાના સૂચનો સંકલ્પ પેટીમાં નાખશે, જેનો રિપોર્ટ દિલ્હી ખાતે પહોંચાડવામાં આવશે. દરેક જિલ્લાની અંદર આજે 2 થી 4 વાગ્યાની વચ્ચે એ પ્રદેશ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં આપણા સૌની વચ્ચે જેને હોભરવું, મેં તો મારી જિંદગીમાં બહુ વખત જેમનું લાભ મળ્યો છે સોભરવાનો, આપણો પણ મળ્યો છે કે કદાચ હું તો એવું માનું છું કે ગુજરાતમાં ઓકળાકીય અને સચોટ માહિતી કોઈ પણ લોકસભાની ચૂંટણી એના પડઘમ બાકી ચૂક્યા છે. ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી એ જાહેર થવાની છે અને જ્યારે લોકસભાની ચૂંટણી જાહેર થવાની હોય ત્યારે દર વખતની જેમ ભારતીય જનતા પાર્ટી આ વખતે પણ એક સંકલ્પ પત્ર લઈને આવશે. ભારતીય જનતા પાર્ટી જ્યારે સંકલ્પ પત્ર લઈને આવે છે ત્યારે સ્વાભાવિક રીતે લોકો પાસે જાય છે અને એનો આગળનો જે રોડમેપ છે, વિકાસનો રોડમેપ એ જાહેર કરે છે. લોકશાહીની અંદર લોકોની સહભાગિતા અને સહકારિતા એનું ખૂબ મહત્વનું રહેલું છે અને ભારતીય જનતા પાર્ટીની છાપ એવી છે કે જે સંકલ્પ પત્રમાં જે જાહેર કરે છે એના પૂર્ણ કરવા માટે વાયદાને જી જાન લગાવી દે છે. ભારતીય જનતા પાર્ટીએ દેશમાં પાછલા 10 વર્ષની અંદર પરફોર્મન્સ ઓફ પોલિટિક્સ અને એ પણ જનભાગીદારીથી એ પ્રૂવ કરીને બતાવ્યું છે અને ગુડ ગવર્નન્સ વિથ પીપલ પાર્ટિસિપેશન આ ભારતીય જનતા પાર્ટીનો મૂળ મંત્ર રહ્યો છે. પાછલા 10 વર્ષની અંદર અનેક એવા કાર્યો છે કે જે લોકો અશક્ય લાગતા તે તમામ કાર્યો ભારતીય જનતા પાર્ટીના પાછલા 10 વર્ષમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પૂરા થયા છે અને એટલે જ આજે લોકો નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગેરંટી ઉપર વિશ્વાસ કરી રહ્યા છે. જ્યારે આજથી વર્ષો પહેલા પાલનપુરની અંદર એક અધિવેશન થયું, એમાં રામ મંદિરના નિર્માણની વાત કરી હોય અને વર્ષો વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી એના ચૂંટણીના મેનિફેસ્ટોમાં લીધું અને રામ મંદિરનું નિર્માણનું કાર્ય પૂરું થયું અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો. કલમ 370 હટાવવાની વાત હોય, જેની ઉપર નહેરુ સરકાર જે હતી એમાંથી શ્યામા પ્રસાદ મુખર્જીએ રાજીનામું આપ્યું અને 370 હટાવવાની વાત હોય અને 2019 ની અંદર કલમ 370 હટાવી અને એ કાશ્મીરની અંદર જે કહેવાય એક નવું જો મને જુસ્સો એવી જ રીતે જ્યારે પંડિત દીનદયાળજી ઉપાધ્યાય કહેતા કે દેશના તમામ દેવી દેવતાઓ શસ્ત્રધારી છે તો આપણું ભારત માતા પણ એ પરમાણુ સંપન્ન હોવું જોઈએ. ત્યારે અટલજીની સરકાર આવી ત્યારે પરમાણુ પોખરણમાં પરમાણુ ધડાકો કરી અને જે કહેવાય કે એ સંકલ્પ જે હતો એને પૂર્ણ કર્યો. આ જ રીતે 2014 નો જે મેનિફેસ્ટો હતો એના ભારતીય જનતા પાર્ટીએ કમિટ કર્યું હતું કે વોટર કનેક્શન ટુ ઓલ, તમામ જગ્યાએ નળથી જળ આપીશું અને 2019 ની અંદર જળ જીવન મિશન શરૂ કરીને આજે 11 કરોડ કરતા વધારે નળથી જળ યોજનાના કનેક્શન અપાઈ ચૂક્યા છે. 2014ના મેનિફેસ્ટોમાં ભારતીય જનતા પાર્ટીએ કીધું હતું કે સંસદની અંદર મહિલાઓને 33% અનામત આપીશું અને 21 સપ્ટેમ્બર 2023 મહિલા શક્તિ વંદન અધિનિયમ પાસ કરીને સંસદમાં મહિલાઓને 33% અનામત આપી. એવી જ રીતે તમામ ઘરોની અંદર વીજળી આપીશું. આ ભારતીય જનતા પાર્ટીનું 2014નું કમિટમેન્ટ હતું અને સૌભાગ્ય યોજના દ્વારા એ પૂરું કર્યું. પંડિત દીનદયાળજી કહેતા હતા કે ગરીબ વ્યક્તિ જે અંત્યોદયનું કાર્ય સાચા અર્થમાં ત્યારે થયેલું કહેવાય કે જ્યારે રોટી, કપડા, મકાન, પઢાઈ અને દવાઈ આ સરળતાથી એમને ઉપલબ્ધ હોય. પાછલા 10 વર્ષમાં સરકારની જે અલગ અલગ યોજનાઓ છે આ યોજનાઓ તમે જો તો આની ઇર્દગિર્દ ફરે છે કે જે સામાન્ય વ્યક્તિ એ ઉપર આવી શકે. આજે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોમાં 70 થી 90% રાહત દરે દવા મળે છે અને હવે તો એવો સમય આવ્યો કે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર મલેશિયામાં પણ શરૂ થવા જઈ રહ્યું છે. આયુષ્યમાન ભારત યોજના 5 લાખ રૂપિયા સુધીનું કવરેજ અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બીજું 5 લાખનું એડિશનલ 10 લાખ રૂપિયાનું કવરેજ આપણા ગુજરાતની અંદર મળી રહ્યું છે.
પાછલા 10 વર્ષમાં અનેક દેશની અંદર બદલાવ આવ્યો, સાંસ્કૃતિક ધરોહરનું પુનઃસ્થાપન હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ હોય, આંતરિક અને બાહ્ય સુરક્ષાની અંદર બદલાવ હોય. એક સમય તો દેશમાં દર મહિને ક્યાંક ને ક્યાંક બોમ્બ ધડાકા થતા હતા. ત્યારે આપણા દેશની અંદર પુલવામામાં આતંકવાદીઓએ હિમાકત કરીને આપણા 43 જવાનો સીઆરપીએફ ના શહીદ થયા. તો આપણે એર સ્ટ્રાઇક કરી અને જડબાતોડ જવાબ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર આપ્યો છે. અર્થતંત્રની અંદર પણ આમૂલચૂલ પરિવર્તન કર્યું કે જે વિશ્વની જે કહેવાય ફ્રેજાઇલ 5 ઇકોનોમી અંદર ભારત ગણાતું હતું એ વિશ્વની સૌથી 5મી મોટા નંબરની અર્થવ્યવસ્થા બનીને આવનારા સમયમાં 3જા નંબરની મોટી અર્થવ્યવસ્થા ભારત બને એ માટે આપણે સંકલ્પિત છે અને $5 ટ્રિલિયન ઇકોનોમી તરફ લઈ જવા માટે કરીએ છીએ. અનેક એવી યોજનાઓના માધ્યમથી સરકાર એ ગરીબ લોકોને અને મધ્યમ વર્ગના લોકોને પ્રયત્ન કરી રહ્યા છે કે એમનું જીવન ધોરણ સુધરે અને એનું જ પરિણામ છે કે અલગ અલગ એજન્સીઓ દ્વારા જે રિપોર્ટ આવે કે 25 કરોડ લોકો મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટીની અંદરથી બહાર આવ્યા છે. એટલે દેશની અંદર એક નવો મિડલ ક્લાસ, નિયો મિડલ ક્લાસ એ દેશની અંદર વધ્યો છે અને લોકોના એસ્પિરેશન વધ્યા છે. અને લોકોની ઈચ્છા અને આકાંક્ષાઓ પૂરી કરવા માટે ભારતીય જનતા પાર્ટી જે વાત કરી એમ દર વખતે સંકલ્પ પત્ર લાવે છે અને આ સંકલ્પ પત્ર જન ભાગીદારીથી લાવે છે. એના ભાગરૂપે 26 ફેબ્રુઆરી દિલ્હી ખાતે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીએ સંકલ્પ પત્ર 2024 વિકસિત ભારત સંકલ્પ પત્ર મોદી કી ગેરંટી અભિયાન લોન્ચ કર્યું અને એ અંતર્ગત એ પછી 37 પ્રદેશોની અંદર પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી એમના દ્વારા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું. જે અંતર્ગત આપણા ગુજરાતની અંદર ગઈકાલે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલજી દ્વારા પ્રદેશ ખાતે અભિયાન લોન્ચ કરવામાં આવ્યું અને જે કહેવાય LED વાન છે એને લીલી ઝંડી આપવામાં આવી. આ જ અભિયાન અંતર્ગત આજે તમામ જિલ્લા મહાનગરની અંદર આ એક જ સમય પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે અને લોકોના અભિપ્રાય લેવા માટે આ અભિયાન આજથી અરવલ્લી જિલ્લાની અંદર ખુલ્લું મૂકવાની અંદર આવે છે કે અહીંયાથી લોકોના અભિપ્રાય લેવામાં આવશે. આ જે અભિયાન છે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 એનો મૂળ હેતુ દેશમાંથી 1 કરોડ કરતા વધારે લોકોના સુઝાવ અને સૂચન એ સંકલ્પ પત્રમાં સમાવેશ કરવા માટેનો છે. ગુજરાતની અંદર આપણે 15 લાખ કરતા વધારે સૂચનો લેવા એવો એક ટાર્ગેટ લીધો છે. મુખ્યત્વે 4 સ્વરૂપે આ સૂચનો લેવાની અંદર આવશે, જેમાં સંકલ્પ પત્ર પેટી એટલે એક પેટી આપવામાં આવી છે તમામ જિલ્લા અને મહાનગર સ્તરે. એ પેટીની અંદર એક પોસ્ટકાર્ડ પણ છપાવવામાં આવ્યું છે. પોસ્ટકાર્ડ ઉપર લોકો પોતાનું જે સૂચન છે, સુઝાવ છે કે જે એમની આશા અને આકાંક્ષાઓ છે એ અંદર લખી શકશે અને અંદર નાખી શકશે. બીજું નરેન્દ્ર મોદી એપ, આજે લોકો અનેક લોકો એવા છે કે જેમણે પોતાના મોબાઈલમાં નરેન્દ્ર મોદી એપ ડાઉનલોડ કરેલી છે. એ નરેન્દ્ર મોદી એપની અંદર પણ ઓપ્શન ઓપન કરી દીધો છે કે જ્યાં પોતાના સુઝાવ મૂકી શકે. અત્યાર સુધીમાં સમગ્ર દેશભરમાંથી 15,83,000 કરતા વધારે લોકોએ નરેન્દ્ર મોદી એપ ઉપર સૂચન મૂક્યા છે. સાથે સાથે એક મિસ કોલ નંબર લોન્ચ કરવામાં આવ્યો છે. મિસ કોલ નો નંબર છે 9090902024. ફરી વખત હું રિપીટ કરું છું, 9090902024. આ મિસ કોલ ઉપર લોકો મિસ કોલ કરશે. જેવો મિસ કોલ કરશે એટલે એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે કે એમને તરત જ એક સામો ફોન આવશે અને ફોન આવે અને બીપ વાગે પછી 30 સેકન્ડની અંદર વિશ્વભરમાં દર વર્ષે 8 માર્ચે મહિલા દિવસ ઉજવવામાં આવે છે. મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે